નમસ્કાર મિત્રો, આજે આપણે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીનું જે કારક પ્રકરણ છે એ કારક પ્રકરણમાં આપણા અભ્યાસક્રમમાં જે વિભક્તિઓ છે એનો પરિચય પ્રાપ્ત કરીશું. આપણા અભ્યાસક્રમમાં તૃતીય વિભક્તિ છે. તૃતીય વિભક્તિની ચર્ચા કરીએ પહેલાં કારક શબ્દ જે છે એ કારક શબ્દને ટૂંકમાં આપણે સમજી લઈએ. તો જગતના જે જળ અને ચેતન પદાર્થો છે એ અસંખ્ય પદાર્થો છે અને દરેક પદાર્થ સ્વતંત્ર રીતે અથવા તો પરસ્પર ભેગા મળીને કેટલીક ક્રિયાઓ કરે છે, અસંખ્ય ક્રિયાઓ કરે છે. પરંતુ કોઈ પણ ક્રિયા પૂર્ણ થવામાં આ અસંખ્ય પદાર્થો વધારેમાં વધારે 6 પ્રકારથી મદદ કરે છે. એવું સંસ્કૃત ભાષાના જે ભાષકો છે એમણે પોતાની જે આંતરપ્રતિભા છે એ આંતરપ્રતિભાથી જોયું છે. અથવા તો આ અસંખ્ય પદાર્થો 6 થી અધિક પ્રકારની મદદ કરતા હોય તો પણ તેમને વધુમાં વધુ 6 રીતે આ ભાષકો અભિવ્યક્ત કરે છે. પદાર્થો જુદા જુદા 6 ભાવની આ 6 અભિવ્યક્તિઓને ષટકારક ચક્ર રૂપે ઓળખવામાં આવે છે. ષટકારક ચક્ર. આ ષટકારક ચક્રનો જે સમૂહ છે એ આ પ્રમાણે છે: કર્તુકારક, કર્મકારક, કરણકારક, સંપ્રદાનકારક, અપાદાનકારક અને અધિકરણકારક. આમ આ 6 કારક સમૂહ છે. થોડુંક વિસ્તારથી એને સમજીએ કે કોઈ નાટક હોય તો એ નાટકની અંદર જે રીતે અનેક નટનટીઓ ભેગા થાય અને બધા ભેગા મળીને કોઈ એક કથા વસ્તુને રજૂ કરતા હોય છે, એવી રીતે આ જગત જે છે, જગતના જે જળ અને ચેતન પદાર્થો છે એ જળ અને ચેતન પદાર્થો ભેગા મળીને કોઈ ક્રિયા કરતા હોય છે. વક્તા જ્યારે કોઈ વાક્ય બોલે છે ત્યારે તેના મનમાં જગતના કયા કયા સિદ્ધ પદાર્થોને એ ભેગા મળીને કોઈક ક્રિયા અથવા તો ઘટના કરી એ વિશે વાત કરવી ઉદ્દિષ્ટ હોય છે. અમુક ક્રિયા ક્યારે અને ક્યાં થઈ, કયા કયા પદાર્થોએ ભેગા મળીને કેવા કેવા પ્રકારની મદદ કરીને એ ક્રિયા કરી, આની રજૂઆત ભાષાના કોઈ પણ વાક્યમાં થતી હોય છે. આમ વાક્યનું એકમ એક પ્રકારના નાટકની રજૂઆત કરે છે. દાખલા તરીકે, રામઃ કાષ્ટૈઃ સ્થાલ્યામ તંડુલાન પચતિ. એમ જ્યારે આપણે કહીએ છીએ, અર્થાત રામ લાકડાથી તપેલીમાં ચોખા રાંધે છે. એ વાક્ય જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ વાક્યમાં રામ, લાકડા, તપેલી અને ચોખા જેવા જે પદાર્થો છે એ બધા પદાર્થો ભેગા મળીને રાંધવાની ક્રિયા રજૂ કરે છે. ક્રિયા કરનારા આ પદાર્થોને કારક કહેવામાં આવે છે. નાટકમાં જેમ નટનટીઓ જુદા જુદા પાત્રનો અભિનય કરે છે એમ એક ક્રિયા કરનારા વિવિધ કારકો પણ ક્રિયાની સિદ્ધિમાં જુદા જુદા પ્રકારની મદદ કરે છે. જેમ કે રાંધવાની ક્રિયામાં રામ ક્રિયા કરનાર તરીકે અર્થાત કર્તા સ્વરૂપે મદદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો રામ લાકડા, તપેલી વગેરે અન્ય પદાર્થોને ભેગા કરીને તેમના દ્વારા રાંધવાની ક્રિયા જન્માવે છે. આમ રામ એક સંયોજક કર્તા તરીકે રાંધવાની ક્રિયાને ઉપકૃત કરે છે. લાકડા એટલે કે અગ્નિ એક કરણ સ્વરૂપે, સાધન સ્વરૂપે
રાંધવાની જે ક્રિયા છે એ ક્રિયાને પાર પાડવામાં મદદ કરે છે. ત્રીજું, તપેલી ચોખાને ધારણ કરી રાખે છે અને આધાર અધિકરણ સ્વરૂપે કાર્ય કરીને રાંધવાની ક્રિયામાં મદદ કરે છે. વગેરે રીતે આ આખી પ્રક્રિયાને સમજી શકાય. આ જે કારક શબ્દ છે એ કારક શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. કરોતિ ઇતિ કારકમ અથવા તો ક્રિયાયાઃ નિવર્તકમ અથવા તો કરોતિ તત્ કારણમ, એટલે કે ક્રિયા કરે તેને કારણ કહેવાય. ક્રિયા સિદ્ધ કરવામાં જે પદાર્થ ભાગ ભજવે તેને કારક કહેવાય. આમ કારક એટલે ક્રિયા કરનાર. ક્રુ કરણે ધાતુને કરનાર અર્થમાં મૃણ અક પ્રત્યય લગાડવાથી કારક શબ્દની સિદ્ધિ થાય છે. આ જે કારક શબ્દ છે એ કારક શબ્દના પર્યાય શબ્દો પણ આપણને પ્રાપ્ત થાય છે. જે કાશિકાકાર છે એ કાશિકાકારે કારક શબ્દ માટે નિમિત્ત શબ્દ પ્રયોજ્યો છે, એટલે કે કારક શબ્દને નિમિત્તનો પર્યાય ગણાવ્યો છે. અર્થાત ક્રિયા સિદ્ધિમાં જે પદાર્થ નિમિત્ત બને તેને કારક કહેવાય છે. આમ કારક કહો કે હેતુ કહો એમાં કોઈ અર્થફેર થતો નથી. ક્રિયા સિદ્ધિમાં જે પદાર્થ હેતુ એટલે કે કારણભૂત હોય તેને કારક કહેવાય છે. પ્રસિદ્ધ વૈયાકરણી ભર્તૃહરિએ પોતાનું જે વાક્યપદીય ગ્રંથ છે એમાં કારક માટે બીજા 2 શબ્દો એમણે પ્રયોજ્યા છે. બીજા 2 શબ્દો એમણે જે પ્રયોજ્યા છે એ શબ્દો આ છે: ક્રિયા નિવર્તક અને સાધન. એવા 2 શબ્દો એમણે પ્રયોજ્યા છે. આ જે કારક છે એ કારકનું લક્ષણ પાણિનીએ આપ્યું નથી. પાણિનીના સમયમાં કારક શબ્દ ખૂબ પ્રચલિત હશે, એને કારણે એમને કારકનું લક્ષણ આપવાની કોઈ જરૂરિયાત જણાઈ નહીં હોય. પાણિની ઉપર વાર્તિક લખનારા કાત્યાયન અને ભાષ્ય લખનારા પતંજલિએ પણ કારકના લક્ષણ બાબતે કંઈ જ સ્પષ્ટ કહ્યું નથી. ભાષ્યકારના અનુગામી જે વૈયાકરણીઓ છે એ અનુગામી વૈયાકરણીઓએ કારકના વિવિધ લક્ષણો આપ્યા છે, જે આપણે જોઈશું. આપણને કારકનું એક લક્ષણ મળે છે: કરોતિ કર્તું કર્માદિ વ્યપદેશાત ઇતિ કારકમ, એટલે કે આ કર્તા છે, આ કર્મ છે, એવા વ્યવહારમાં જે નિમિત્ત બને છે તેને કારક કહેવામાં આવે છે. આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા અનુસાર કારક એટલે ક્રિયા કરનાર. આ જે શબ્દ છે એ શબ્દ 3 સંદર્ભમાં વપરાય છે. પહેલું કે કોઈ પણ પ્રકારનો ક્રિયાકારક ભાવ સંબંધ હોય ત્યાં, એટલે કે વિવિધ પ્રકારના જે ક્રિયાકારક ભાવ સંબંધ છે એ ક્રિયાકારક ભાવ સંબંધ માટે કારક એવું સામાન્ય નામ પ્રયોજાય છે. બીજું, ક્રિયાસિદ્ધિમાં ભાગ લેતી વ્યક્તિ કે પદાર્થને કારક કહેવામાં આવે છે. અને ત્રીજી બાબત કે ક્રિયાસિદ્ધિમાં ભાગ લેતી વ્યક્તિ કે પદાર્થનો વાચક જે શબ્દ હોય તેને પણ કારક કહેવામાં આવે છે. કારક અધિકારમાં બીજી એક વ્યાખ્યા આપણને કારકની એવી પણ પ્રાપ્ત થાય છે કે કારક અધિકારમાં પરિગણિત જે પદાર્થો છે
કે જેમની અપાદાન આદિ વિશેષ સંજ્ઞાઓ કરવામાં આવી છે તેમને જ કારક કહેવામાં આવે છે. કારકની બીજી પણ એક વ્યાખ્યા આપણને મળે છે કે જે પદાર્થોનો ક્રિયામાં અન્વય હોય તેને કારક કહેવામાં આવે છે. તાર્કિક દ્રષ્ટિએ કોઈ પદાર્થ કારક હોય છતાં પણ જો પાણિનીએ તેની કારક અધિકારમાં ઉલ્લેખ કર્યો ન હોય તો એ કારક કહેવાતો નથી. આ રીતે કારિકા અધિકારમાં પઠિત હોવું એને જ કારકનું લક્ષણ ગણવામાં આવ્યું છે. અને આ જે લક્ષણ છે એ લક્ષણ પણ સંપૂર્ણ શાસ્ત્રીય છે. કારકનું બીજું એક લક્ષણ આપણને મળે છે કે જે પદાર્થનો ક્રિયામાં અન્વય હોય તેને કારક કહેવામાં આવે છે. જે પદાર્થનો ક્રિયામાં અન્વય હોય તેને કારક કહેવામાં આવે છે. દાખલા તરીકે દશરથસ્ય રામઃ અગ્નિના તંડુલાન પચતિ. દશરથનો રામ એટલે કે દશરથના પુત્ર રામ અગ્નિથી ચોખા રાંધે છે. અહીં રાંધવાની જે ક્રિયા છે એ ક્રિયામાં રામનો ક્રિયાજનક રૂપે એટલે કે રસોઈયા તરીકે અન્વય છે. જે અગ્નિ છે એ અગ્નિનો સાધક ભાવે એટલે કે કરણ ભાવે અન્વય છે. અને ચોખાનો રાંધવાની વસ્તુ તરીકે અન્વય છે. અગ્નિનો સાધક ભાવે એટલે કે કરણ ભાવે ક્રિયામાં અન્વય છે અને ચોખાનો રાંધવાની વસ્તુ તરીકે અન્વય છે. આથી આ ત્રણેયને રામ, અગ્નિ અને ચોખા એ ત્રણેયને કારક કહેવાશે. પરંતુ દશરથનો કોઈ પણ રીતે રાંધવાની ક્રિયામાં સાક્ષાત અન્વય નથી. દશરથ પુત્ર રામનો ઉલ્લેખ છે. ભલે ઉદાહરણમાં આપણે દશરથસ્ય શબ્દ મૂક્યો છે, પરંતુ એ દશરથસ્ય શબ્દ આ જે રાંધવાની ક્રિયા છે એ રાંધવાની ક્રિયામાં ક્યાંય પણ સાક્ષાત રીતે એનો અન્વય થતો નથી. એને તો માત્ર રામ જોડે જ સંબંધ છે, રામ જોડે જ એનો અન્વય છે. આથી દશરથને કારક કહેવાશે નહીં. તો આ રીતે આપણે ઉદાહરણ સાથે વ્યાખ્યાને આપણે સમજ્યા. ત્યારબાદ બીજી પણ એક વ્યાખ્યા આપણને કારકની મળે છે જે નાગેશ ભટ્ટની છે. નાગેશ ભટ્ટે કારકની વ્યાખ્યા આપી છે ક્રિયાજનકત્વમ કારકત્વમ. જે પદાર્થ ક્રિયાને જન્માવે તેને કારક કહેવાય છે. ક્રિયાજનકત્વમ કારકમ એટલે કે જે પદાર્થ ક્રિયાને જન્માવે તેને કારક કહેવાય છે. આવું લક્ષણ એમણે આપ્યું છે. આ જે લક્ષણ છે એ લક્ષણને તાત્વિક દ્રષ્ટિએ રજૂ કરવું હોય તો શક્તિ કારકમ એમ કહી શકાય. એટલે કે પદાર્થમાં ક્રિયા જન્માવવાની શક્તિ જે છે એ શક્તિને કારક કહેવામાં આવે છે. તો નાગેશ ભટ્ટની આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે જે પદાર્થ ક્રિયાને જન્માવે તેને કારક કહેવામાં આવે છે. વ્યાકરણ શાસ્ત્રનો જે વાક્ય વિભાગ છે એમાં કારક પ્રકરણનો સમાવેશ થાય છે. આ જે કારક પ્રકરણ છે એ કારક પ્રકરણમાં કારક એટલે કે ક્રિયાની સિદ્ધિ માટે જે પદાર્થને સ્વતંત્રપણે કહેવાની ઈચ્છા હોય એને કર્તા કહ્યો છે. વ્યાકરણ શાસ્ત્રનો જે વિભાગ છે એમાં
કારક એટલે ક્રિયાની સિદ્ધિ માટે જે પદાર્થો ઉપયોગી હોય એને કારક કયા છે. એમણે લક્ષણ આપ્યું છે કરોતિ ઇતિ કારકમ અથવા તો ક્રિયાયા નિવર્તકમ. ક્રિયા સાથેના 6 પ્રકારના સંબંધમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ 6 નો સમાવેશ થાય છે. ભટ્ટોજી દીક્ષિત કારણ પ્રકરણમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિની ચર્ચા કર્યા પછી તૃતીય વિભક્તિના અનુસંધાનમાં પાણીની કરણકારકની વ્યાખ્યા આપીને તૃતીય વિભક્તિના વિવિધ પ્રયોગો સૂચવે છે. સૌપ્રથમ ક્રિયામાં કર્તાનું જે મહત્વ છે એ મહત્વ દર્શાવતા પાણીની કહે છે કે સ્વતંત્ર કર્તા. સ્વતંત્ર કર્તા અર્થાત ક્રિયામાં જે પદાર્થને સ્વતંત્રપણે કહેવાની ઈચ્છા હોય તેને કર્તા કહે છે. અર્થાત ક્રિયા કરનાર વિવિધ જે કારકો છે એ કારકોમાંથી જે કારકને સ્વતંત્રપણે કહેવાની ઈચ્છા હોય એટલે કે વિવક્ષા હોય એને કર્તા કહેવામાં આવે છે. દાખલા તરીકે દેવદત્ત પચતી, દેવદત્ત રાંધે છે. આ જે વાક્ય છે એ વાક્યમાં દેવદત્ત એ કર્તા છે, પરંતુ રાંધવાની જે ક્રિયા છે એ ક્રિયામાં તપેલી, અગ્નિ, લાકડા વગેરે આવશ્યક છે. એમાંથી કોઈને પણ ઈચ્છાથી કર્તા બનાવી શકાય નહીં. દાખલા તરીકે અગ્નિ પચતી, સ્થાલી પચતી. આના અનુસંધાનમાં ભર્તૃહરિ કહે છે કે ક્રિયાની ઉત્પત્તિમાં દરેક કારકમાં કર્તૃત્વ રહેલું છે. કર્તૃકારણની ચર્ચા કર્યા પછી પાણીની કરણકારકની વ્યાખ્યા આપતા કહે છે કે સાધક તમમ કારણમ. સાધક તમમ કારણમ અર્થાત કોઈ પણ ક્રિયાની સિદ્ધિમાં જે પદાર્થ સૌથી વધારે ઉપકારક હોય તેને કરણકારક કહે છે. કોઈ પણ ક્રિયાની સિદ્ધિમાં જે પદાર્થ સૌથી વધારે ઉપકારક હોય એને કરણકારક કહે છે. ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ કે બાણેન હતઃ, બાણથી હણાયો. આ જે વાક્ય છે એ વાક્યમાં હણવાની જે ક્રિયા છે એ હણવાની ક્રિયામાં ધનુષ્ય, હાથ વગેરે જરૂરી છે, પરંતુ તેમાંથી સૌથી ઉપકારક વસ્તુ એ બાણ છે, જેના દ્વારા હણવાની ક્રિયા સિદ્ધ થાય છે. આથી બાણ એ કરણકારક કહેવાય. અહીંયા તમય પ્રત્યય વિના શ્રેષ્ઠતાનો અર્થ લેવાતો નથી. આમ કરણકારકની વ્યાખ્યા આપ્યા પછી તૃતીય વિભક્તિના વિવિધ ઉપયોગોની ચર્ચા કરતા પાણીની કહે છે કે વાક્યમાં જ્યારે કર્તા અને કરણ અનુક્ત હોય એટલે કે કહેવાયેલા ન હોય ત્યારે તેમને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. કર્તુ કરણ્યોઃ તૃતયા. વાક્યમાં જ્યારે કર્તા અને કરણ
એ બંને અનુક્ત હોય, કહેવાયેલા ન હોય ત્યારે તેમને તૃતીયા વિભક્તિમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે રામેણ બાણેન હતઃ વાલી. રામેણ બાણેન હતઃ વાલી. રામે બાણ વડે વાલીને માર્યો. અહીં હતઃ એ દ્વારા કર્તા એટલે કે રામ અને કરણ એટલે કે બાણ એ બંને અનુક્ત છે. આથી રામ અને બાણ બંને શબ્દો તૃતીયા વિભક્તિમાં મુકાયા છે. આ ઉપરાંત પ્રકૃતાદિભ્ય એ વાર્તિકને આધારે પ્રકૃતિ, પ્રાયઃ, ગોત્ર, સમ, વિષમ એવા શબ્દો તૃતીયા વિભક્તિમાં મુકાય છે. દાખલા તરીકે પ્રકૃત્યા ચારુઃ, સ્વભાવથી સુંદર. ગોત્રેણ ગાર્ગ્યઃ, ગોત્રથી ગાર્ગ્ય છે. સમેન ઇતિ એ સીધી રીતે જાય છે. વિષમેણ ઇતિઃ એ વિષમ રીતે જાય છે. પ્રકૃતિ આદિ ગણ એ આકૃતિ ગણ હોવાથી આ ગણમાં ઉલ્લેખાયેલા શબ્દો ઉપરાંત આ પ્રકારના બીજા શબ્દો પણ તૃતીયા વિભક્તિમાં મુકાય છે. એ જ રીતે દિવઃ કર્મ ચ એ જે સૂત્ર છે એ સૂત્રને આધારે દિવ એટલે કે જુગાર રમવો એ ધાતુનું સૌથી ઉપકારક કર્મ બને છે. દેવ એ ધાતુનું સૌથી ઉપકારક કર્મ બને છે. અહીં ચ દ્વારા કરણ પણ સૂચિત કરાવ્યું છે. આથી અક્ષૈહિ અક્ષાન વા દિવ્યતિ, અક્ષૈહિ અક્ષાન વા દિવ્યતિ એટલે કે એ પાસાથી જુગાર રમે છે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં અક્ષ જુગાર રમવા માટેનું સાધકતમ કારણ છે અને આથી વિકલ્પે દ્વિતીયા કે તૃતીયા વિભક્તિ આવે. ત્યાર પછી અપવર્ગે તૃતીયા એ સૂત્ર પ્રમાણે અપવર્ગ એટલે કે ફળ પ્રાપ્તિ અર્થાત સમય અને માર્ગ વાચક જે શબ્દો છે એનો જ્યારે અત્યંત સંયોગ થાય ત્યારે જો ફળ પ્રાપ્તિ થતી હોય તો એ જે શબ્દો છે એ શબ્દોની તૃતીયા વિભક્તિ થાય છે. આ જે સૂત્ર છે એ સૂત્રમાં કાલાધ્વનો અત્યંત સંયોગ એ સૂત્રથી અનુવૃત્તિ થાય છે. એટલે કે અપવર્ગે તૃતીયા એ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે અપવર્ગ એટલે કે ફળ પ્રાપ્તિ એટલે કે સમય અને માર્ગવાચક શબ્દોનો જ્યારે અત્યંત સંયોગ થયો હોય અને ત્યારે જો ફળ પ્રાપ્તિ થતી હોય તો તે શબ્દોની તૃતીયા વિભક્તિ થાય છે. આ સૂત્રમાં કાલાધ્વનો અત્યંત સંયોગ એ સૂત્રની અનુવૃત્તિ થઈ છે. દાખલા તરીકે કાલવાચકનું ઉદાહરણ આપણે જોઈએ કે અહુના અનુવાક અધીત, એક દિવસમાં અનુવાક શીખ્યો. કાલવાચક ઉદાહરણ લઈએ અહુના અનુવાક અધીત, એક દિવસમાં અનુવાક શીખ્યો. એ જ રીતે માર્ગવાચક ઉદાહરણ આપણે લઈએ
તો ક્રોશેન અનુવાકઃ અધીત, એક ગાઉ ચાલતા અનુવાક શીખ્યો. અહીંયા અપવર્ગ એટલે કે ફળ પ્રાપ્તિ થતી હોય એ કહેવાનું પ્રયોજન એ છે કે જો ફળ પ્રાપ્તિ થતી ન હોય તો તૃતીયા વિભક્તિ થતી નથી. જો ફળ પ્રાપ્તિ થતી હોય તો જ તૃતીયા વિભક્તિ થાય છે. જો ફળ પ્રાપ્તિ થતી ન હોય તો તૃતીયા વિભક્તિ થતી નથી. એનું ઉદાહરણ આપણે જોઈએ. એનું ઉદાહરણ છે માસમ અધીતઃ ન આયાતઃ. માસમ અધીતઃ ન આયાતઃ, મહિના સુધી ભણ્યો પણ ન આવડ્યું. અહીં ફળ પ્રાપ્તિ થતી નથી એટલે માસમ એમ દ્વિતીયા વિભક્તિ થાય છે. એ જ રીતે સહયુક્તે અપ્રધાને, એ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે સહ શબ્દ સાથે જોડાયેલા અપ્રધાન એટલે કે ગૌણ શબ્દની તૃતીયા વિભક્તિ થાય છે. સહ શબ્દ સાથે જોડાયેલા ગૌણ શબ્દની તૃતીયા વિભક્તિ થાય છે. દાખલા તરીકે પુત્રેણ સહ આગતા પિતા. પુત્રેણ સહ આગતા પિતા, પુત્રની સાથે પિતા આવ્યા. અહીં પિતા એ પ્રધાન છે, મુખ્ય છે, અને જે પુત્ર છે એ પુત્ર ગૌણ છે. આથી પુત્રેણ એમ તૃતીયા વિભક્તિ થઈ છે. એ જ રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે રામેણ સહ સીતા ગચ્છતિ. કોણ જાય છે? સીતા. કોની સાથે જાય છે? રામની સાથે. એટલે સીતા એ મુખ્ય છે અને રામ એ ગૌણ છે. એટલે રામ સહ શબ્દના અર્થની સાથે જોડાયેલા છે અને આથી એને તૃતીયા વિભક્તિમાં મૂકવામાં આવે છે. આનો સારાંશ એ છે કે સહ શબ્દના યોગમાં તૃતીયા વિભક્તિ વપરાય છે. વળી સહ શબ્દના જ અર્થવાળા બીજા સાકમ, સાર્ધમ વગેરે જે શબ્દો હોય એના યોગમાં પણ તૃતીયા વિભક્તિ વપરાય. એટલે કે સહના અર્થના જેવા અર્થવાળા બીજા શબ્દો વપરાયા હોય ત્યારે પણ તૃતીયા વિભક્તિ વપરાય છે. ક્યારેક વાક્યમાં આ જે શબ્દો છે એ શબ્દોનો સ્પષ્ટ પ્રયોગ ન થયો હોય પરંતુ માત્ર તે શબ્દોના અર્થ પ્રતીત થતા હોય તો પણ તૃતીયા વિભક્તિ વપરાય છે. આમ કોઈ પણ વાક્યમાં સહ, સાકમ, સાર્ધમ, સમમ જેવા ઉપપદોનો યોગ થયો હોય એ યોગથી જે તૃતીયા વિભક્તિ વપરાશે એને ઉપપદ વિભક્તિ કહેવાશે. ત્યારબાદ યેનાંગ વિકાર, એ સૂત્ર દ્વારા જે અંગની વિકૃતિને કારણે, અંગી એટલે કે વ્યક્તિની વિકૃતિ પ્રગટ થતી હોય તે અંગવાચક શબ્દની તૃતીયા વિભક્તિ થાય છે. યેનાંગ વિકાર એ સૂત્ર દ્વારા જે અંગની વિકૃતિને કારણે અંગી એટલે કે વ્યક્તિની વિકૃતિ પણ પ્રગટ થતી હોય એ જે અંગવાચક શબ્દ છે એની તૃતીયા વિભક્તિ થાય છે. ઉદાહરણ આપણે જોઈએ તો અક્ષણા કાણઃ. અક્ષણા કાણઃ, આંખે કાણો છે. અહીં આંખને કારણે વ્યક્તિને કાણો કહ્યો છે.
આથી અક્ષી શબ્દ જે છે એ તૃતીયા વિભક્તિમાં મુકાયો છે, અક્ષણા. સૂત્રમાં અંગવિકાર શબ્દનો અર્થ અંગી એટલે કે વ્યક્તિની વિકૃતિ એમ થાય છે. જો માત્ર અંગની જ વિકૃતિ દર્શાવવાની હોય તો અક્ષિકાણમ અસ્યઃ, એની આંખ કાણી છે એવો પ્રયોગ થાય. જો માત્ર અંગની જ વિકૃતિ દર્શાવવી હોય તો અક્ષિકાણમ અસ્યમ, એની આંખ કાણી છે એવો વાક્ય પ્રયોગ થાય. ત્યારબાદ ઇત્થમ ભૂત લક્ષણે ચ, એ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે કોઈ પણ માણસ અમુક પ્રકારનો છે એવું સૂચવવા માટેનો જે શબ્દ છે એ તૃતીયા વિભક્તિમાં મુકાય છે. દાખલા તરીકે જટાભિઃ તાપસઃ, જટાથી તાપસ જણાય છે. અહીં જટાને કારણે તે તપસ્વી જણાય છે. આથી જટા લક્ષણ હોવાથી એની તૃતીયા વિભક્તિ થઈ છે જટાભિઃ. તો વળી સંજ્ઞો અન્યતરસ્યામ કર્મણિ, સંજ્ઞો અન્યતરસ્યામ કર્મણિ એ સૂત્ર પ્રમાણે સમ ઉપસર્ગ સહિતનો જ્ઞાધાતુના કર્મની વિકલ્પે, અન્યતરસ્યામ વિકલ્પે તૃતીયા વિભક્તિ થાય છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો પિત્રા સંજાનિતે, પિતાને સારી રીતે જાણે છે. પિતરમ સંજાનિતે, એનો અર્થ પણ એ થાય છે કે પિતાને સારી રીતે જાણે છે. આ જે બે ઉદાહરણ છે એ બે ઉદાહરણમાં પિતા એ કર્મ હોવાથી એની દ્વિતીયા અથવા તો તૃતીયા વિભક્તિ થાય છે. પિતા એ કર્મ છે અને કર્મ હોવાને કારણે એની દ્વિતીયા કે તૃતીયા વિભક્તિ થાય છે. ત્યારબાદ હેતુ સૂત્ર પ્રમાણે હેતુ એટલે કે કારણ બતાવતો શબ્દ તૃતીયા વિભક્તિમાં પ્રયોજાય છે. દાખલા તરીકે દંડેન ઘટઃ, દંડથી ઘડો બને છે. અહીં જે દંડ છે એ દંડ ઘટનું કારણ છે અને એટલા માટે દંડેન એમ તૃતીયા વિભક્તિમાં મુકાય છે. જે વૃત્તિ છે વૃત્તિમાં ભટ્ટોજીએ કહ્યું છે કે દ્રવ્યાદિ સાધારણમ નિર્વ્યાપાર સાધારણમ ચ હેતુત્વમ કરણત્વમ તુ ક્રિયામાત્ર વિષયમ વ્યાપાર નિયતમ ચ. અને આ વૃત્તિ દ્વારા હેતુ એટલે કે કારણ અને કરણ વચ્ચેનો એમણે ભેદ બતાવ્યો છે. જે ક્રિયા છે એ ક્રિયાની ઉત્પત્તિમાં હેતુ અને કરણ એ બંને ઉપયોગી હોય છે. આથી બંને તૃતીયા વિભક્તિમાં મુકાય. આમ છતાં હેતુનું ક્ષેત્ર ખૂબ વ્યાપક છે, કારણ કે હેતુનો સંબંધ દ્રવ્ય, ગુણ અને ક્રિયામાંથી ગમે એની સાથે હોય છે, જ્યારે કરણનું જે ક્ષેત્ર છે એ સીમિત છે, કારણ કે કરણનો સંબંધ એ માત્ર ક્રિયા સાથે હોય છે. ઉદાહરણ આપણે જોઈએ, દ્રવ્યનું ઉદાહરણ જોઈએ તો દંડેન ઘટઃ, દંડ વડે ઘડો બને છે.
અહીંયા દંડરૂપ હેતુનો સંબંધ એ ઘટરૂપી દ્રવ્ય સાથે છે અને એટલા માટે દંડ જે શબ્દ છે એ તૃતીયા વિભક્તિમાં મુકાયો છે, દંડેન. એ જ રીતે ગુણનું ઉદાહરણ જોઈએ. પુણ્યેન ગૌરહ, પુણ્યથી ગૌરવર્ણ પ્રાપ્ત થાય છે. અહીં પુણ્યરૂપ હેતુનો જે સંબંધ છે એ ગૌરરૂપી ગુણ સાથે છે અને એટલા માટે જે પુણ્ય શબ્દ છે એ તૃતીયા વિભક્તિમાં મુકાયો છે, પુણ્યેન. એ જ રીતે ક્રિયાનું ઉદાહરણ આપણે જોઈએ. પુણ્યેન દ્રષ્ટા હરિઃ, પુણ્યને લીધે હરિના દર્શન થયા. અહીં હરિદર્શન રૂપ જે ક્રિયા છે એ ક્રિયાનું કારણ પુણ્ય છે અને આથી જે પુણ્ય શબ્દ છે એ તૃતીયા વિભક્તિમાં મુકાયો છે, પુણ્યેન. આમ જે હેતુ છે એ હેતુનો સંબંધ દ્રવ્ય, ગુણ અને ક્રિયા સાથે હોય છે. આ જે હેતુ સૂત્ર છે એ સૂત્રમાં ફળ એટલે કે પ્રયોજનનો પણ સમાવેશ થાય છે અને એટલા માટે ફળવાચક શબ્દની પણ તૃતીયા વિભક્તિ થાય છે. દાખલા તરીકે અધ્યયનેન વસતિ, જે વૃત્તિ છે એ વૃત્તિમાં કહેવાયું છે કે કોઈક વાર વાક્યમાં ક્રિયા ગમ્યમાન એટલે કે અધ્યાહાર હોય તો પણ કારક વિભક્તિ સંભવી શકે. ભટ્ટોજી દીક્ષિત આ હેતુ જે સૂત્ર છે એ હેતુ સૂત્રમાં ફળ એટલે કે પ્રયોજનનો પણ સમાવેશ થાય છે એમ કહે છે અને એટલા માટે ફળ એટલે કે પ્રયોજનવાચક જે શબ્દ છે એની પણ તૃતીયા વિભક્તિ સંભવી શકે, એટલે કે એની પણ તૃતીયા વિભક્તિ થાય છે એમ ભટ્ટોજી દીક્ષિત કહે છે. ઉદાહરણ એમણે આપ્યું છે અધ્યયનેન વસતિ. કોઈક વાર વાક્યમાં ક્રિયા અધ્યયન માટે રહે છે તો કોઈક વાર વાક્યમાં ક્રિયા અધ્યાહાર હોય તો પણ જે કારક છે એ કારક વિભક્તિ સંભવી શકે છે. દાખલા તરીકે અલમ શ્રમેણ એટલે કે પરિશ્રમ કરવો રહેવા દે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં શ્રમથી કંઈ સિદ્ધ થઈ શકે એમ નથી. એ જે ક્રિયા છે એ ક્રિયા અધ્યાહાર છે. આથી અહીંયા શ્રમ શબ્દની તૃતીયા વિભક્તિ થઈ છે, શ્રમેણ. વૃત્તિમાં ભટ્ટોજીએ કહ્યું છે કે ક્યારેક વાક્યમાં ક્રિયા અધ્યાહાર હોય તો પણ કારક વિભક્તિ સંભવી શકે અને એનું ઉદાહરણ આપ્યું છે અલમ શ્રમેણ, પરિશ્રમ કરવો રહેવા દે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં શ્રમથી કંઈ સિદ્ધ થઈ શકે તેમ નથી. એ જે ક્રિયા છે એ ક્રિયા અધ્યાહાર છે અને એટલા માટે અહીંયા શ્રમ શબ્દની તૃતીયા વિભક્તિ થઈ છે, શ્રમેણ. ત્યારબાદ અશિષ્ટ વ્યવહારે દાણઃ પ્રયોગે ચતુર્થી અર્થ તૃતીયા. કાત્યાયન આ વાર્તિક દ્વારા એવું જણાવે છે કે દા ધાતુનો અશિષ્ટ વ્યવહારના યોગમાં પ્રયોગ થયો હોય તો ચતુર્થીના અર્થમાં તૃતીયા વિભક્તિ થાય.
દા ધાતુનો અશિષ્ટ વ્યવહારના યોગમાં એટલે કે સંબંધમાં પ્રયોગ થયો હોય તો ચતુર્થીના અર્થમાં તૃતીયા વિભક્તિ થાય. દાખલા તરીકે દાસ્યા સંયચ્છતે કામુકઃ. કામી દાસીને ધન આપે છે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં અશિષ્ટ વ્યવહાર હોવાથી દાસી શબ્દ દાસ્યા એમ તૃતીયા વિભક્તિમાં મુકાયો છે. જો વ્યવહાર શિષ્ટ હોય તો ચતુર્થી વિભક્તિ થાય, પરંતુ જો વ્યવહાર અશિષ્ટ હોય તો ત્યાં તૃતીયા વિભક્તિ થાય છે. આમ તૃતીયા વિભક્તિના જુદા જુદા જે પ્રયોગો છે, જે ઉપયોગો છે, એની આપણે ઉદાહરણ સહ ચર્ચા કરી છે. અસ્તુ.